કેમ છો બધા મજામાં? ધોરણ 10 ને આજે આપણે ભણવાના છીએ ઇતિહાસ વિભાગનું ચેપ્ટર ભારતનો સાહિત્યિક વારસો. આપ સૌ લોકોને જાણકારી છે કે આ કોરોના મહામારી અંતર્ગત જે સ્કૂલો બંધ રહી છે એના માટે સરકારે ગવર્મેન્ટે તમારા 30% જેટલા કોર્સમાં ઘટાડો કર્યો છે. આમાં ઘણા બધા જે ચેપ્ટર છે જે તમને આગામી સમયમાં કદાચ ઓછા ઉપયોગી છે એવા ચેપ્ટરને રિમૂવ કરવામાં આવ્યા છે તમારા સિલેબસમાંથી. અને આ સિલેબસમાંથી જે આપણું ઇતિહાસ વિભાગનું જે ત્રીજું ચેપ્ટર છે એ રિમૂવ કરવામાં આવ્યું છે, જેથી કરીને આપણે પણ એને અત્યારે સમયના અભાવે થોડુંક સ્કીપ કરીએ છીએ. ભવિષ્યમાં આપણે એને ભણશું, અભ્યાસ કરશું 100%, પરંતુ અત્યાર પૂરતું આપણે એને સ્કીપ કરીએ છીએ. અને ચોથું ચેપ્ટર આપણું ઇતિહાસ વિભાગનું ભારતનો સાહિત્યિક વારસો, એના વિશે આપણે વાત કરવાના છીએ. ભારતના વારસા વિશે જે કંઈ પણ ચર્ચાઓ આપણે ઇતિહાસ વિભાગના આગલા લેક્ચર્સમાં કરી ગયા છીએ, આગલા ચેપ્ટર્સમાં કરી ગયા છીએ, તેના વિશે આપણે પૂરતી રીતે માહિતગાર છીએ. એવી જ રીતે જે તમામ વારસાઓ, ભારતનો શિલ્પ સ્થાપત્ય કલા હોય, ભારતનો સાંસ્કૃતિક વારસો હોય, ભારતની નૃત્ય, હસ્ત અને લલિત કલાઓ હોય, જે કંઈ પણ વારસાઓ ભારતના જેટલા વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે એટલો જ ભારતનો સાહિત્યિક વારસો પણ સમૃદ્ધ છે. હવે સર્વપ્રથમ આપણે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ કે ભારતનો સાહિત્યિક વારસો. તો સાહિત્યિક વારસો કેને કહેવાય? તો સર્વપ્રથમ તો સાહિત્યિક કોનો કહેવાય? વારસો એટલે તો આપણને સૌને ખબર જ છે કે પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને પૂર્વજો તરફથી મળતું આવ્યું છે એને આપણે વારસો કહી શકીએ કોઈ પણ સંદર્ભમાં, બરાબર? હવે આપણે સાહિત્યિક એટલે શું, સાહિત્ય એટલે શું? હવે મિત્રો, જ્યારથી પ્રાચીન સમયથી જ જ્યારથી આપણે લોકો સમજતા થયા છે, બોલતા થયા છે, ભાષાઓનો ઉપયોગ કરતા થયા છે, ત્યારથી જ ઘણા બધા લોકો પોતાની જે આગવી જીવનશૈલી હોય કે પછી આગવા જે વિચારો હોય, વિચારસરણી મુજબ પોતાના સાહિત્યનું લખાણ કરતા થયા છે, પોતાના ઇતિહાસનું લખાણ કરતા થયા છે. આ જે એક ઇતિહાસનું જે વર્ણન છે, કોઈ ગાથાઓ છે, કોઈ સ્ટોરી છે, કોઈ કલ્પનાઓ છે, જે કંઈ પણ વિચારો, ઉમદા વિચારોથી જે એક ઐતિહાસિક સાહિત્યની જે રચના થઈ છે એને આપણે સાહિત્યિક વારસો કહી શકીશું. મિત્રો, માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. પ્રાચીન સમયમાં માનવીએ પોતાના વિચારો છે, ભાવો છે, લાગણીઓ છે અને ઉર્મિઓ છે વગેરેને, જે તમામ પ્રકારની જે માનવ ગ્રંથિ છે એને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. માનવીએ પોતાની લાગણીઓની આપ-લે કરવા માટે કેટલાક ચિત્રો, સંકેતો અને ધ્વનિનો ઉપયોગ કર્યો. ધ્વનિ એટલે અવાજનો ઉપયોગ કર્યો. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. જે આપણે બોલીએ છીએ, આપણી પ્રાદેશિક ભાષા હોય, આપણી રાષ્ટ્રીય ભાષા હોય, જે કંઈ પણ બોલીએ છીએ ભાષા, આ લિપિએ આ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. સમયાંતરે, સમય જતાં જતાં પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. જે આ ભાષા છે એના સર્જનાત્મક પ્રયોગથી, એટલે ભાષાનું સર્જન, ભાષા દ્વારા જે સર્જન કરવામાં આવ્યું છે એના સર્જન દ્વારા સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. પ્રાચીન સમયથી ભારતીય સાહિત્ય છે એની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. ભારતના જે વિદ્વાનો છે એને પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વની જેટલી પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે એમાંની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિઓ 5: મેસોપોટેમિયમ, પછી આપણી સિંધુ સંસ્કૃતિ, પછી મિસરની સંસ્કૃતિ. જેમાંની જે આપણી પ્રાચીનતમ 5 સંસ્કૃતિઓમાંની સૌથી પ્રાચીન સંસ્કૃતિ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણે જ્યારે એટલી વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવીએ છીએ કે જ્યારે વિશ્વને એની બોલવાની ક્ષમતા નહોતી, વિશ્વને જ્યારે ભાષાઓનું સર્જન નહોતું થયું વિશ્વમાં, ત્યારે ભારત પાસે વિશિષ્ટ શૈલીમાં રચાયેલા વેદો ઉપલબ્ધ હતા, વૈદિક સાહિત્ય ઉપલબ્ધ હતું. આથી જ આપણે કલ્પના કરી શકીએ કે ભારતની જે સાહિત્યિક વારસો છે, ભારતનો સાહિત્યિક વારસો કેટલો સમૃદ્ધ હશે. ભારતના સાહિત્યિક વારસા વિશે
જેટલું જાણીએ મિત્રો એટલું ઓછું છે. ભારતના ઇતિહાસ વિશે, ભારતની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ આમ તમે જુઓ તો ખૂણે ખૂણેથી તમને ઇતિહાસ છે એ મળી આવે છે. ક્યાંક લોકબોલીઓમાં હોય છે, ક્યાંક લોક સાહિત્યમાં હોય છે. હવે આપણે વાત કરવાના છીએ વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય વિશે, ભાષા અને સાહિત્ય વિશે. તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. આ ભાષાઓએ એકબીજા ઉપર પ્રભાવ પાડ્યો અને તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન પણ થયું. ભાષાઓના એકબીજાઓના પ્રભાવ પડવાને કારણે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન પણ થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ ઓછો થાય છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. ભારતની પ્રાચીનતમ ભાષા સંસ્કૃત ભાષા, વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ઘણું બધું સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. અત્યારે અર્વાચીન સમયમાં જે આ સંસ્કૃત ભાષા છે એનો ઉપયોગ છે એ બહુ ઓછો થાય છે, પરંતુ આજ પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. સામાન્ય રીતે, સર્વસામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની એટલે કે કંઈ પણ બોલવાની, પોતાની લાગણીઓ સ્પષ્ટ કરવાની, લાગણીઓ દર્શાવવાની, ઉર્મિઓ દર્શાવવાની એટલે કે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની, અભિવ્યક્તિ લેવાની ઉત્તમ તક છે એ ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. પ્રાચીન ભારતની લિપિ છે એ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. આ લિપિને સમજવી આજે પણ શક્ય નથી બની. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. તે ભાષા તે લોકોનો પ્રાચીન સમયના હડપ્પા સંસ્કૃતિના સમયની જે ભાષા છે એ કઈ હશે એ આજે પણ પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા મહર્ષિ પાણિની. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી હતી. મહર્ષિ જે પાણિની છે એમને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી હતી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. જે આપણી પ્રાચીનતમ ભાષા છે મિત્રો સંસ્કૃત ભાષા, એને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે. ભારતની જે પ્રાચીનતમ સંસ્કૃત ભાષા છે એનો વ્યાપ, એની બોલી, એનું સમજાવટ ભલે ભારતમાં ઓછું હોય પરંતુ એ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્ર. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા છે એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે. પ્રાચીન ભારતીય સાહિત્ય. હવે પ્રાચીન ભારતીય સાહિત્યની જ્યારે વાત આવે ત્યારે સર્વપ્રથમ આપણા 4 વેદોને યાદ કરવા જ પડે. 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદનો અર્થ એટલે જ્ઞાન થાય છે મિત્રો. વેદ એટલે જ્ઞાન. આ વેદો 4 છે. સર્વપ્રથમ પ્રાચીનતમ ગ્રંથ જેને કહી શકાય એવા ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે એ ઋગ્વેદ છે. એમાં 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ થાય છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ ઋગ્વેદમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા, સંધ્યા જે પ્રકૃતિનો એક ભાગ છે એને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આ ગ્રંથ છે એ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે.
ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ છે એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે તેમાં કરવામાં આવ્યું છે. યજુર્વેદ છે મિત્રો એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે જે બોલવામાં આવે છે મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે એ યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. એવી જ રીતે અથર્વવેદ છે એમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે મિત્રો વેદ પછીનું જે સાહિત્ય આવે છે એ છે ઉપનિષદ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. સૃષ્ટિની રચનાથી માંડીને બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. સર્વપ્રથમ ઉપનિષદો બૃહદારણ્ય અને છાંદોગ્ય છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. ઉપનિષદમાં છે તેની સંખ્યા 108 દર્શાવે છે. મિત્રો ત્યારબાદનું વેદો અને ઉપનિષદ પછી આપણું જો કોઈ સાહિત્ય જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથો વિશે વાત કરીએ તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે, જે 4 વેદ છે એના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. હવે વેદ છે એના જે ઉચ્ચારણો છે, એના શબ્દો છે, એને સમજવા એટલા ઇઝીએસ્ટ ના હોય, આથી પદ સ્વરૂપમાં રચાયેલી તેની પર ટીકાઓ છે અને એને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ બ્રાહ્મણ ગ્રંથોમાં આવ્યું છે. એમાંના એક આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. હવે આરણ્યકો શું છે મિત્રો? પ્રાચીન સમયના એક સાહિત્યનો એક પ્રકાર આરણ્યકો, કે આર્યો છે તેમના જીવનનો અંતિમ સમય છે એ અરણ્યમાં જઈને ગુજારતા, એટલે કે વનમાં અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંગ એ પણ એક સાહિત્યનો પ્રકાર છે. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના 2 મુખ્ય કાવ્યો રામાયણ અને મહાભારત છે મિત્રો. ભારતના મુખ્ય કાવ્યો જેને કહી શકાય, મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત, તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ છે ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. રામાયણ છે એ મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાકાવ્ય મહાભારત કરતાં નાનું છે, પરંતુ તેમાં અનેક દિલચસ્પ અને ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલ છે. રામાયણથી આપણે સર્વ લોકો માહિતગાર જ છીએ. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. મહાભારત છે એમાં લગભગ મહાકાવ્યમાં લગભગ 1,00,000 શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. આપણા માટે પ્રાઉડની બાબત છે મિત્રો કે મહાભારત છે એ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ જે યુદ્ધ છે એમાં મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મુખ્ય હેતુ, મુખ્ય વિષય પાંડવો અને કૌરવો વચ્ચેનું થયેલું યુદ્ધ છે, છતાં એમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભાગવત ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. મહાભારતનો એક પાઠ કહી શકાય શ્રીમદ ભાગવત ગીતા. આમાં ગહન દાર્શનિક સિદ્ધાંતો, જે દાર્શનિક જીવન જીવવા માટેના જે દાર્શનિક સિદ્ધાંતો છે એનું વિવેચન કરવામાં આવ્યું છે.
તેવા મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને વિવેચન, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. મિત્રો, આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓ સમાવેશ થાય છે. આ યુગ છે એમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. આ જે શાસ્ત્રો છે મિત્રો, એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આ જે યુગ છે સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું હતું. ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. આમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આવા ઘણા બધા ગ્રંથો, આ ઘણા બધા શાસ્ત્રો એ આ સમયમાં લખાયા. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્ર ગ્રંથો પણ આમાં લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો છે એમાં સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો એટલે કે કયા કાર્યો, કયા કર્તવ્ય તમારા ધર્મ અનુમોદિત છે, રિવાજો કયા છે અને નિયમો આપવામાં આવ્યા છે.